તો ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નળ સે જળની યોજના પોકળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે। હાલ ઉનાળાનો આકરો સમય ચાલી રહ્યો છે, તેવામાં ભાવનગર જિલ્લાના અંતરિયાળ ગામોમાં આજે પણ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। જામવાડી સહિતના ગામોમાં નલ સે જલ યોજના માત્ર ને માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાત ફર્સ્ટ ટીમે ગામની મુલાકાત લીધી તો અહીંયા જાણવા મળ્યું કે અહીંયા તો ઘરે ઘરે નલ છે, પરંતુ ઘરે ઘરે જલ નથી પહોંચી રહ્યું, જેને કારણે ગામમાં આવેલ રામજી મંદિર નજીક એક પ્રવેશદ્વારમાંથી લોકો પાણી માટે સવારથી લાઈનો લગાવે છે। એક તરફ રાજ્ય સરકાર નળ સે જળની વાતો તો કરી રહી છે, ઘરે ઘરે નળ પહોંચાડી અને પાણી પહોંચાડવાની વાતો પણ થઈ રહી છે, પરંતુ એ દરમિયાન ભાવનગર જિલ્લાના અંતરિયાળ જે ગામો આવેલા છે તે ગામોમાં પાણી માટે જે મહિલાઓ છે તે વલખા મારી રહી જોઈ શકાય છે કે ભાવનગર જિલ્લાનું ભાદાવાવ ગામ છે, પરંતુ આ ગામમાં નળ તો છે પરંતુ જળ નથી બિલકુલ, કેમ કે આ જે મહિલાઓ છે તે મહિલાઓ દિવસ દરમિયાન પાણી માટે રજળપાટ કરતી નજર પડી રહી છે। સીધો સંવાદ કરવાના પ્રયત્ન કરશું। માસી, શું નામ છે તમારું? જાનાબેન। જાનાબેન, શું તકલીફ છે અત્યારે પાણી માટેની? કેવી 15 દિવસે પાણી આવે છે, પાણી આવતું નથી। અમારા પશુ કેટલા છે, બધા તરસ્યા 8-10 તો ઝીણા છે, 100 ગાડડા છે, ગાયું ભેંસું 50 છે, પાણી આપતું નથી। 10 દિવસ 15 દિવસે પાણી આપે તો અમે પીવી કે નાવી કે ધોવી કપડા એમણા રહેશે। અત્યારે તકલીફ કેવી છે એના કારણે? પાણી તો બહુ તકલીફ છે, અત્યારે પાણી મળતું જ નથી। પ્રાઇવેટમાં પાણી કોઈ ભરવા આપતા નથી અમને, તો પછી ભરવા ક્યાં જાય? અત્યારે તળાવમાં પાણી નથી, અમારા પશુ ભૂખ્યા તરસ્યા રહેશે પાણી વિના। ચોક્કસથી પશુઓ છે તેને પણ પાણી નથી મળી રહ્યું તેવું કહી રહ્યા છે। નથી મળતું, ટાઈમે પાણી મળતું જ નથી। 15 દિવસે આવે છે પાણી, બહુ પાણીની તકલીફ છે, ધોવાની તકલીફ, નાવાની તકલીફ થાય છે, પાણી વગરની બહુ મુશ્કેલી છે। શું રજૂઆત કરી રહ્યા છો? કેમ કે પાણી નથી મળતું એટલે કેવી તકલીફ કેવી હોય છે? બહુ જ છે તકલીફ પાણીની। પાણી તો ગમે નથી, આપો જ તમે। 2-4 દિવસે પાણી આપવું પડે કે નહીં એને? એમ ચોક્કસથી દ્રશ્યો ફરી બતાડવાના પ્રયત્ન કરશું। જોઈ શકાય છે કે પાણી માટે નાના ભૂલકાઓ છે તે પણ અહીંયા રજળપાટ કરતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને પાણી માટે કઈ પ્રકારનો પોકાર છે અહીંયા, શું કહેશો? મારું નામ છે સરવૈયા દલપતભાઈ લાખાભાઈ। હવે પાણીની સમસ્યા એવી છે કે સરકારશ્રી દ્વારા કહેવામાં આવે છે કે હર ઘર નળ હર ઘર જલ, પરંતુ નળમાં પાણી જ આવતું નથી, તો એ નળ કામના હું। હવે સરકારશ્રીએ ખરેખર વ્યક્તિ દીઠ દૈનિક 70 લીટર પાણી આપવાનું હોય તો આ ગામની વસ્તી 3000ની છે, 2,10,000 લીટર પાણી દૈનિક આપવાનું હોય, એની જગ્યાએ એકાત્રા 1 લાખ લીટર પાણી આ ગામને મળે છે। બાલાજી, શું કહેશો? તમારા ગામમાં કેવી તકલીફ? તકલીફ પાણીની બહુ છે। પહેલા તો એકાત્રા પાણી આવતું, પણ 1.5 મહિના થયા પાણીનું માથે પૂછવામાં આવ્યું તો માથે કહેવાનું છે એકાત્રા પાણી આપે। હવે 2 ટાંકા છે, 2 ટાંકામાં એકાત્રા ચડાવે તો 8-10 દિવસે પાણી ઘરે પોગે છે। 8-10 દિવસે ક્યારેક કદાચ માથે વારો થઈ જાય એમાં 12 કલાક આપે, વધારે કલાક વધારવાનું કીધું તો કલાક ઘટાડી નાખી છે। 5 દી પહેલા 7 કલાક જ પાણી આપ્યું હતું, 8-12 કલાક પાણી આપવાનું હતું, એટલે 7 કલાક જ પાણી આપ્યું છે। એના જગ્યાએ 10-15 દીએ પાણી મળે છે। પાણી ગામને પૂરતું મળતું નથી, અહીંથી પાણી નથી મળતું અને એના માટે કેવી તકલીફ પડી રહી છે? બસ માલ ઢોર તડફી રહ્યા છે, અમે પણ લોકો પાણી નાયા વગરનું કેમ ચાલે સાહેબ? આ સમયમાં ઉનાળો કેટલો છે? ચોક્કસથી ઉનાળાનો કપરો તાપ છે, તેમાં પણ કહી શકાય કે પાણી માટે રજળપાટ કરતા ગ્રામ્ય વિસ્તારના લોકો છે તે લોકોની વેદના છે તે સામે આવી છે, પરંતુ તંત્રએ અહીંયા કાંઈક સામું જોવું જોઈએ। નળ સે જળની યોજનાની વાતો તો થાય છે, પરંતુ આ વાતોને ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે ગોળીને પી ગયું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાદાવાવ ગામ।